જય શ્રી કૃષ્ણ. તો મેં આજે 15 દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ ઓફ મારી નોઝની સર્જરી હતી. જ્યારે હું બ્લોગ શૂટ નથી કરતી, આજે ફરીથી મેં સ્ટાર્ટ કરી દીધો છે. ઓફિસ જવા માટે બી રેડી થઈ ગઈ છું. ઓફિસ સ્ટાર્ટ કરી દીધી છે, કાલથી જ સ્ટાર્ટ કરી છે. તો હવે ડેલી રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે. મારી બેનને વેકેશન છે એટલે ફૂલ ઓન મસ્તી અને મૂડમાં છે. આપણે એની પાસે પૂછીએ, એક તારી વેકેશન સ્ટાર્ટ થઈ ગયું, તને કેવું લાગે છે? મસ્ત લાગે છે કેમ કે હું આખો દિવસ સિરીઝ જ જોતી હોઉં. ઓહો, આખો દિવસ કેટલી સિરીઝ જોઈ? એક દિવસમાં 10 એપિસોડ પતાવું, કલાક. કઈ સિરીઝ જોવે છે? HEIRS હેડ્સ નામ કહેવાય ને. મેં તો એક સિરીઝ જ નહીં જોઈ કોઈ એટલે દિવસ. મસ્ત બે છોકરા એક છોકરીને પ્રેમ કરતા હોય. એક છોકરો વિલન હોય અને એક હીરો. કોરિયા મૂવી આ સિરીઝ કોરિયા સિરીઝ જોતી હતી તે લોકો સાથે જ લગ્ન કરી લેજે ને. મળશે તો કરી લઈશ. કોઈ કોરિયાથી હોય ને, આપણે એવો જ છોકરો શોધ. અરે પણ અહીંયા આવી જા, મળશે તો કરી લઈશ. ઓકે, પછી હવે કામ કરીશ. હા યાર, કામ કરશે બિચારી, અને પછી તો દનાદન મોબાઈલ જોશે. પૂણા 12 વાગ્યા સુધી. પોણા 12 વાગ્યા સુધી કન્ટિન્યુ મોબાઈલ જોશે. રાતે બી જોતી હતી. તો એક તો કીધું પણ ચલો. નેટ નહોતું મારા, મને તો 12 વગાડ ચલો હવે હું ઓફિસ જાઉં. હા બાય. નથી જતી તો સારું હતું. નથી જતું તો સારું હતું. ચલો બાય બાય. ગાઈસ, મારા બેગમાં છે ને દવા વધારે છે. હું બતાવી જો, આટલી બધી તો દવા છે. હજુ આ તો 2-3 મહિનાની દવા છે. આ પીવાની છે, જે હું પીતી જ નથી. ને ડ્રોપ્સ, આ તો થોડા બી સહન થાય એવા ડ્રોપ્સ છે. બીજા બતાવું, એ તો નાકમાં ચડી જાય છે. હજો આ સ્પ્રે છે ને, એનાથી વધારે પ્રોબ્લેમ થાય છે. પોપટ પાડ્યો સરસ મજાનો. ધાર વાગી ગઈ છે, કેટલું લોહી નીકળ્યું. ફોન જોતી હતી નકરો. ફોન જોવામાંથી ઊંચી નહીં આવતી મેડમ. ફોન જોતી રસોઈમાં મમ્મીના ટોણા તો મારવા જ પડે ને. તારી બીજી માં છું હું. મજા આવે છે ને? આમ નવું ટેટુ કરાય. ફોન જોતી આખો દિવસ છે ને ફોન જોવે. એટલું બધું નહીં વાગ્યું નહીં, આમ અંદર ધાર દેખાતી હતી, આમ વધારે વાગી ગયું. તે જોયું હોત ને તો તને ખબર પડે. દેખા મેં મમ્મીને ફોટો. હવે કોઈ દિવસ લઈને આવીશ. ફોન જો બેનો ફોટો પાડી. કેટલું બધું વાગ્યું. નહીં એટલું નહીં વાગ્યું. હા એટલે વધારે વાગી ગયું હોત તો. હા તો મમ્મી તો કઈ ફાટી ગયું. અરે તો મને તો એવું જ લાગ્યું કે ઓલા દિવસની જેમ કાન ફાટી ગયો તો આનો એક દિવસ રાત. તો મને એવું લાગ્યું સાચેમાં એવું જ થયું. એટલે મેં એવું કીધું ફાટી ગયો. ને એટલું બધું લોહી આમ એટલું અંદર સુધી દેખાવા લાગ્યું. તો બધું ફાટી જ ગયું. ટાંકો લઈ આય. તો જીવતા ટાંકો ના લેવાય. તે લીધેલા તો છે. તો એટલે જ કહું છું હવે ના લેવાય. કંઈ નહીં, મટી જશે. હળદર લગાવી દીધી છે એટલે સારું થઈ જશે. હવે મોબાઈલ લઈને ના આવતું, બહુ મોબાઈલ ના જોતી. પણ આજે તો તને મમ્મી છે ને, તને 2 એપિસોડ વધારે જોવા દેશે તારી મૂવી. જા. એ સે એવું આવે સે. તો જોઈશ જ નહીં. એ દ્રષ્ટિ જોને. નહીં
રાખવા દેવો ટિપ્પણી કરે છે તો તારા પર ટિપ્પણી કરે હા કમેન્ટ કરે છે હમણાં તો ખાઈને બેઠા એટલી દૂર નહીં એ તો હું ખસેડી દઈશ ગાઈસ પૂર્વી છે ને મને એક ગુડ ન્યૂઝ આપવાની છે મને બી નથી ખબર શું ગુડ ન્યૂઝ છે તું જ બોલ ને એ તો મને ખબર છે ટોપ સિક્રેટ ગુડ ન્યૂઝ છે હે ને મને નહીં ખબર મારી શું ગુડ ન્યૂઝ છે મને ખબર છે તો કાનમાં તું મને ચોકલેટ આપવાની છે ને મને એવું સપનું આવ્યું હતું કાલે કે તું મારે ચોકલેટ આપવાની છે એને પેટમાં દુખે છે ને તો તું મને ચોકલેટ નહીં આપે ફેમિલી પેક વાળી આપજે હું જીવ ખાશું અમને ડેરી મિલ્ક બહુ ભાવે છે હા હા કંઈક એવું થવા દે પછી આપવું બરાબર એટલે તાર લગ્ન કર કંઈક સગાઈ કર એવું કે મેં છોકરો જોયો એવું કે પણ હજુ જોયો નથી જોવું એટલે હું તને આપીશ હું તો કેટલી રાહ જોઉં છું કે તું કોઈ હું છોકરો કેટલી રાહ જોવે. જોઉં છું કોઈ સારો છોકરો મળી જાય પણ મળે તો ને મળે ને એટલે પહેલા આવડી મોટી દુનિયામાં તને કોઈ મળતું નહીં કોઈ છે જ નહીં મારા જેવું બોલ તાર જેવું જ તને જોઈએ છે અરે હા તો મળશે જ નહીં કે લે ના તારાથી સારું છે નહીં તારાથી સારું હોય ને તો થોડી મજા આવે એટલે હું સારી નહીં ને એમ નહીં બે અલગ અલગ હોય ને તો મજા આવે અપોઝિટ હું કોમેડી ઓલાને થોડો ગુસ્સો આવે એવું એમ હા તું ચીડેલી એટલે ઓલો વાઇબ મેચ થવા વાળો મળવો જોઈએ ને એ વાઇબ નથી મેચ કરે વાઇબ ડિફરન્ટ હોય તો જ મજા આવે પણ બંને ગુસ્સાવાળા મળી જાવ તો શું થાય પછી ભડાકો થાય એ જ થયું એટલા માટે જ તો કહું છું એટલા માટે જ તો કહું છું એટલા માટે કહું છું કે બંને ડિફરન્ટ હોય ને એક શાંત એક ગરમ સાચી વાત છે એટલે તું ગરમમાં જ આવે છે એટલે ઓલો શાંત છોકરો શું કરે? બહુ શાંત નહીં જોઈતો પાછું શાંત પાણી ઊંડાવે ને તો થોડો હોવો જોઈએ જબરો જબરો હોવો જોઈએ થોડો ને જબરો હોવો જોઈએ તો કાઠિયાવાડીમાં લગ્ન કરવા છે તારે કાઠિયાવાડીમાં તો તારે કાઠિયાવાડી બહુ બનવું છે કાઠિયાવાડી બોલતા આવડે જ મને આ તો આવડે જ છે ને આવડે છે ગાઈસ કોઈ કાઠિયાવાડી છોકરો હોય ને તો હા. મારે તો પૂર્વી માટે ના શોધવો suggest છે કરતા? સજેસ્ટ ના કરતા ખાલી શોધવો છે મારે લગ્ન તો નહીં કરે બપોર નહીં જતી ગાઈસ હમણાં અઢી વાગશે ને પછી તો જો ઝોન 2 ચાલુ થઈ જશે ઝોન 2 માં એટલી ઊંઘ આવશે ને પછી 4:30 એમ થશે હાય 4:30 થઈ ગયા પછી ચા વાળો આવશે હા બહુ ગંધારી ચા લઈને આવે છે આખો મસ્ત દિવસ લાગે છે. ઉકાળી કોફી ઉકાળી પીવાની તારે હું કોફી પીઉં છું ને મસ્ત કોફી આવે પણ માથું દુખે ને એટલે પછી હું તો હોસ્પિટલમાં હતી ને તો બી હું ચા પીતી હતી ત્યાં ચા આવતી હતી ને તો ચા પીતી ત્યાં હું મૂકતી જ નથી મારા ટાઈમથી હું કરી લઉં ચા જોઈએ અત્યારે મારા શરીર પર કોઈ ફરક નહીં દેખાતો પૂર્વી બિચારી બીમાર થઈ ગઈ છે નજર લાગી ગઈ કોઈ કામ કરતી હતી ગયા વીકમાં તો કામ કરું છું બહુ નહીં પકાવતા Thank you for watching the video guys. Bye bye.